નમસ્કાર. આજે વાત કરીશું નવસારી જિલ્લાની. આજના ગુરુ પૂર્ણિમાનો દિવસ સમગ્ર ભારત દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે આ કાર્યક્રમમાં જૈન સમાજના ભક્તો, હિન્દુ સમાજના દર્શનાર્થીઓ સાથે સાથે મહારાષ્ટ્ર રાજ્યથી પણ ગુરુ દર્શન માટે યજમાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ગુરુ પૂર્ણિમાનો આ દિવસ હિન્દુ, બૌદ્ધ અને જૈન પરંપરામાં ખૂબ જ વિશેષ મહત્વ ધરાવે છે. ગુરુ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે. જે ગુરુ આપણને જ્ઞાન, સંસ્કાર અને સાચો માર્ગ બતાવે છે તેમને વંદન કરવામાં આવે છે. આ દિવસે મહર્ષિ વેદવ્યાસની જન્મ જયંતિ પણ મનાવવામાં આવે છે. તેથી તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે ગુરુના આશીર્વાદથી જ્ઞાન, બુદ્ધિ, સફળતા અને આધ્યાત્મિક પ્રગતિ પ્રાપ્ત થાય છે. ઘણા લોકો પોતાના ગુરુના દર્શન કરે છે, પૂજન કરે છે, દાન પુણ્ય કરે છે અને સારા કાર્યો કરવાનો સંકલ્પ પણ લે છે. મંદિરો, આશ્રમો અને આધ્યાત્મિક કેન્દ્રોમાં વિશેષ પૂજા, ભજન, સત્સંગ અને પ્રવચનનું આયોજન પણ થાય છે. આ પવિત્ર દિવસે વડીલો, શિક્ષકો અને જીવનમાં માર્ગદર્શન આપનાર દરેક વ્યક્તિ પ્રત્યે આદર વ્યક્ત કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાહેબ, આજના ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે જ્યારે આપ વાંસદા પધાર્યા છો તો ગુરુ ભક્તિનું મહત્વ સમજાવો તમે. એટલે તો કાનુથી આવેલો છું. મારું નામ છે દામા સિરાની. હું જાતનો પારસી છું. ગુરુ ભક્તિ આજના યુગમાં ઘણું જરૂરી છે. ગુરુ વગર જ્ઞાન મળે નહીં. લોકો ખોટા રસ્તા પર ગુરુ વગર ચાલી જાય. ગુરુ હોય તો તમને સીધો ને સરળ રસ્તો દેખાડે. ગુરુ સિવાય માણસનો ઉદ્ધાર થવાનો નથી. એટલે ગુરુ ભક્તિ કરવાની સખ્ત જરૂર છે. આનંદભાઈ, આપ પણ ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે જ્યારે દર્શન કરવા માટે આવ્યા છો તો ગુરુનું મહત્વ શું સમજાવશો સાહેબ? ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુના અંદર જ પ્રભુની છબી દેખાય છે. એના માટે સર્વ ભક્તોજનો આજે એવાજુ બાબાના દર્શન કરવા માટે હનુમાનબારી ખાતે શ્રી પ્રજા શાહના ઘરે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ કર્યો છે. ત્યારે સર્વ ભક્તોએ પધાર્યા છે. એ નિમિત્તે બધાને ગુરુદેવ આશીર્વાદ આપ્યા છે. અને ગુરુ વગર બધું જ્ઞાન નકામું જ છે. સર્વપ્રથમ પહેલે ગુરુ આવે છે, ત્યાર પછી ભગવાન આવે છે. જય સદગુરુદેવ. આજે ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમાનું મહત્વ હિન્દુ સંસ્કૃતિ મુજબ ખૂબ મહત્વ છે. આમ જુઓ તો પ્રથમ આપણે પોતાના માતા પિતાને આપણે ગુરુ માનીએ છીએ, શિક્ષકને આપણે ગુરુ માનીએ છીએ અને જેમને ગુરુ કર્યા છે એને ગુરુ તરીકે માનતા હોય છે. આજે ગુરુનું જ્ઞાન એ આત્માના સાર્થક માટે ગુરુનું જ્ઞાન ખૂબ જરૂરી છે. અને એ જ્ઞાન લેવા માટે આમ તો આ એવાજી બાબા ડાંગના વતની છે, સાદા અને સરળ સ્વભાવના છે અને ખૂબ એમનામાં શક્તિ સમાયેલી છે. આધ્યાત્મિક શક્તિથી એઓ ખૂબ ઊંડા ઉતરેલા છે અને એનો મને અનુભવ પણ છે. હું 89થી એમની સાથે જોડાયેલો છું અને ડાંગ વિભાગ જેવા વિસ્તારમાં એક ગરીબ આદિવાસી વિસ્તાર અને એ વિસ્તારના લોકો એમને ખૂબ એક ભગવાન તરીકે માને છે. એમનો સ્વભાવ નિર્મળ સ્વભાવ અને
ખૂબ એમના વિચારો ઉમદા વિચારોને કારણે એમને ડાંગ વિસ્તારમાં જે ખ્રિસ્તી સમાજ જે ખ્રિસ્તી વાળા ચલાવે છે એને પણ હિન્દુ સંસ્કૃતિ સાથે જોડવાનું ભગીરથ કાર્ય એમણે કર્યું છે. એમને જેટલી સલામી કરીએ એટલી, જેટલા વંદન કરીએ એટલા ઓછા પડે. દેખાય છે સાદા અને સરળ, પરંતુ એમનામાં જે ગુણ સમાયેલા છે એ ગુણ ને હું કોઈ રીતે વર્ણવી શકું એમ નથી, કારણ કે એમના પાસે વર્ણવવાના શબ્દો મારી પાસે નથી. એવા સંત છે. એ સંત મહાત્માને વંદન કરવું એટલા ઓછા પડે. સંત શિરોમણી અને એવાજી બાબા એ બ્રહ્મચાર્ય છે. એમનું સ્થાન મઢુલી, સાદા જીવનમાં કોઈ વૈભવ નથી. એમની પાસે જે જ્ઞાન સમાયેલું છે એ જ્ઞાનનો મને છેલ્લા 45 વર્ષથી એનો અનુભવ છે. ને હું એમના થકી જ્ઞાનમાં એટલે કે ભક્તિ રસમાં જોડાયો છું. આ વિસ્તારની જનતા એટલે કે તાપી જિલ્લો, સુરત જિલ્લો, આમ તો અમદાવાદથી લોકો આવે છે. એમને આજે જે અહીંયા જે લાઈન દેખાય છે તદ્દન ગરીબ લોકો અને ખૂબ ધનાઢ્યા લોકો પણ એમની સાથે છે. એટલે કે એમનું જે છે એ જ્ઞાનને થકી અહીં જે આખો વિસ્તાર ઉપરગામથી અંબાજી, અંબાજીથી આ વિસ્તાર મહારાષ્ટ્ર સુધી, આમ તો મહારાષ્ટ્રના લોકો પણ વધારે એમની સાથે જોડાયેલા છે, કારણ કે બાજુનો વિસ્તાર જ મહારાષ્ટ્ર આવેલો છે. એટલે એવાજી બાબાને હું આટલું ખૂબ ખૂબ એમને વંદન કરું છું, પ્રણામ કરું છું. આજના ગુરુ પૂર્ણિમાના દિને એમના આશીર્વાદ લઈને મારું જીવનને મેં ધન્ય બનાવી દીધું છે.